કારણ કે આ રસ્તો હે દ્વારકા સોમનાથ હાઈવે. ભાદરાઈ માતાજી છે ને પ્રસંગ પણ ઘણા બધા હોય, કારણ કે પગતાણી બહુ હે. જો ભાઈ અંબે છે ને મામ કરી લીધો, બધાય કરી લીધો, અંબે ની. હું आप कर ला तो तू साह भर ले ने સાહેબ ભરી साह हाँ હા अहीं હું સર્વો કરતી હોય ને તું સાહ લે આવતો હોય એટલે બે કામ પૂરા થઈ જાય પછી ખાઈ લઈએ. હા હાલ આમાં લેવો. ના ના એમાં શીરમું નાખવું, રૂપાર પાક કરે ને શીરમું મીઠું મીઠું શીરમું કરી દીધું હોય છે ત્યારમાં શીરમું મીઠું મીઠું જાય ગરવાર હોય એટલે એવું હોય ધીરે ધીરે ઢોરાય ને બસ બસ ઘરનો પાક કઈ તો હે ઘરને ઘીના પાક નો શીરમું હા ઠીક. જો ભાઈ એવું છે ને ગોહાબારે ભૂકું આવ્યું અને આનું વાતાવરણ તો છે ને બીજી રીતનું જોઈએ આખું બોર્ડર વીટ્યો અને આ રસ્તા એવા છે ને તો મજા જ આવે આંકવાની, સ્મૂથ એકદમ. અને આ છે ને વાતાવરણની વાત કરે ને તો અમારે તો ગરમી હોય આ ભાવ દરિયાકાંઠો આવે તો ને ટાઢું વાતાવરણ એકદમ દરિયો કોલી કોરાક દેખાડા. જ્યાં સાયણી આયુનું મંદિર છે અને દરિયો દેખાતો જ છે તમને ઘણો એ દેખાતો છે ને આવું બધું છે તો વાતાવરણ છે એકદમ ટાઢું, ઠંડા હેરડા પડે, ખારો આમાં સેલ ને બધું હોય સુમાહામાં. અને હું ભૂગવા આવ્યો હિકા હું એટલી આપણે હર્ષુક બાપુનું ગામ હર્ષુકગીરી ગોસ્વામી જે ભજન પ્રેમી છે એને ખબર છે. અને હા આ રસ્તો હે ને આ રસ્તા ઉપર છે ને ટુરિસ્ટ વધારે જોવા જડે, બહારના વધારે ફેરવા વાળા, કારણ કે આ રસ્તો હે દ્વારકા સોમનાથ હાઈવે એટલે દ્વારકાની સોમનાથ હારી જોડે એટલી ટુરિસ્ટ દ્વારકાથી સીધું સોમનાથ જાય અને દરિયાને કાંઠે ને કાંઠે એટલે માણસને આવે મજા. જ્યાં ભાદરાઈ માતાનું મંદિર છે નવી બંદર બિનની વાડીથી જરાક એક સેટું થાય એટલે આથી બિનની વાડી જરાક એક સેટી થાય એવું કહેવાનો મારો મતલબ હતો એટલે સમજી જાવ એટલે હાલે ને. જય માતાજી, હાલો નીકળી જઈએ. અને છે ને ભાદરાઈ અહીંયા આગળ મેં મંદિર જોયું ને આપણે ભાદરાઈ માતાજી છે ને પ્રસંગ પણ ઘણા બધા હોય, કારણ કે પગતાણી બહુ હોય એટલે ત્યાં વિવાડો ને ઘણું બધું હોય અને એકદમ મજા આવે એવું વાતાવરણ હોય. ને હું પૂગી ગયો બિનની વાડી પાસે, ઓલે ફેરે પીગો તો ત્યાં ઊભો રસ્તા ઉપર મોટરસાયકલ ત્યાં મૂકે અને પછી વિવાહ જા બિનને એટલે તો પૂગી ગયો. ડખો કામ થયો કે વિવાહ તો ભાદરાઈ જ રાખ્યા અને મને ખબર નહોતી, મેં પૂછ્યું નહોતું કે કાં છે ને કામ છે, કારણ કે આપણે તો ખબર પડે કે ભાઈ વિવાહ જવાનું છે એટલે લીધા ભાગે નીકળીએ, તપાસ નથી કર્યો. આગળ આ પીગો ને તારે ખબર પડી કે ભાદરાઈ વિવાહ છે. હાલો તો એવું ન્યા પાછો નકર રસ્તા ન મળે જાત.
જો ભાઈ અમે બે છે ને મામ કરી લીધો, બધાય કરી લીધું, આમ બે નહીં દાઢિયા કરી લીધું. હા બાયું બે એટલી ઘડી અમારે હક નતું થતું. તો એક ભાઈ કે હાલ નહીં કે ઘૂમરો મારીએ. હું હાલો ઘૂમરો મારીએ, બીજું કામ આપણે ઘૂમરો મારવામાં ના કોઈ પાડતા જ નથી. ઈ વાત એ હાચી. બેઠા બેઠા હક ન થાય કામ, કોઈ દી બેઠા ન હોય ને. હું તો ઠીક, આ તમારે કોઈ દી નથી બેઠો, અમારે બેહવાની સિસ્ટમ જ નથી એની. ઈ કામ ઉપર હોય ને કાં ગામમાં હોય, બસ બે જ. હાલો ભાઈ 6:30 થયા ને હું એ બિનને ઘેરથી નીકળ્યો. ઈ ન્યા પછી ઓલામાં ઉતા જાન આવી હતી ને, એટલે એ બધા ત્યાં આવતા કટ્ટામાં એટલે ન મેળાયો. જો અટાણા હું છે ને ગોહા બાર આવી ગયો ને સનસેટ જો થવાની તૈયારી. હજુ તો વાર છે, જો કે થાય. અને આ પવન સરખી જ કહેવાય ને આપણી ભાષામાં તો. જો ભાઈ હું પી ગયો વિવાહ કરે ને, અને મારા બાપુ જાત્રામાંથી પાછા ભાગે એવા દ્વારકા ગાતા હાલે. અમે બાપ દીકરો ભેરા નથી થયા. મારા બાપુ છે ને હાલે ને ગાતા દ્વારકા. હિંમત જબરી કરે ગાતા. અમારાથી નથી થતી હિંમત, મારાથી ખુદ થી નથી થતી. હું ખાલી જાઉં મોટરસાયકલ લઈને તોય નથી જવાતું. મારા બાપુ ગાતા. પછી હૈદા મામો એટલે કે મારા ફુવા ને અમારાથી પાડોશ માંથી દેવાય મામો. હા થાક્યા નથી ને કઈ હું ત્યાં તો હાર કેટલું રાખ્યું પડ્યું. મંગળવારે હાજી ગયા 8 વાગે. મંગળવાર તો આજ શનિવાર થયો ને. મંગળવાર ની રાત ને બુધવાર ગુરુવાર શુક્રવાર હા 4 રાખ્યું પડ્યું ને. આજ 5મી. આગલી રાતે હાલ્યા જ ગયા હતા ને. આગલી રાતે આખી રાત સામાન અહીં જઈને હોતા હતા ને. હવે 3 વાગે વધારે. હા વધારે રોકાણ. હા માલતીભાઈ ને ફોન નહીં હતો. આપડા ગોઠાણીયા લોજ. હા વાહ વૈટે ને ભોગાત વૈટે રોકાણ હતા ને. ભોગત પટેલ નું છે ભાઈ આપડા આંબોદર ના ગોઠાણીયા. હા ત્યાં રોકાણ હતા. બરોબર. પૈતા લોજ ત્યાં માલક છે તો હીરોઈન લોજ માલક છે. હા લોજ દ્વારકા રોકાઈ ગયો. આજ રોકાઈ ગયો તો વેલા દર્શન થયા પછી રોકામ બેટ ને બધું. ઘર તો સાંભળે ઉતાઈની વેહમાં દુનિયાનો છેડો ઘેર આવીએ એટલે મેરેજ થાય. જોકે ત્યાં ત્યાં એવું છે કે ત્યાં જઈએ ને એટલી ઉનાળામાં તો ત્યાંથી પાછું આવવાની મરજી ન થાય, કારણ કે ટાઢું વાતાવરણ બહુ અને અમારે ત્યાં ગરમી ફૂલ પડે. એટલે ત્યાં જઈએ એટલે થાય કે અહીંયા રોકાઈ જઈએ. એટલે ત્યાં કરતા હતા કે રોકાઈ જાઓ, ન મેળાયો.